Let's drive through a divine memories of year. તો બીજો પ્રશ્ન એ થયો કે પ્રશ્ન આવે તો આપણે પછી બીજાનો આધાર રાખીએ તો ભગવાનને ઈર્ષ્યા થાય કે હારું મારું આપેલું જીવન અને એ બીજાનો આશરો કેમ રાખે છે. એટલે વિશ્વાસ સહિતનું ભજન ભગવાનનો આશરો એટલે રાખવાનો કે જેને જન્મ આપ્યો, જેને જીવન આપ્યું, તો એ આપણું તંત્ર નહીં ગોઠવે, આપણા દેહના રોગ નહીં મટાડે, આપણા મનના રોગ નહીં મટાડે, આપણા ધનના રોગ નહીં મટાડે, પણ એનો પોકાર કરવો પડે. ગયા વર્ષે સેન ફ્રાન્સિસ્કો ગયા હતા તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજી, આ જેમ તમારું ઘર મંદિર છે ત્યાં એક ઘર મંદિરમાં થાળ હતો, બેઠા હતા તો એક દીકરા, અમદાવાદનો દીકરો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી ધીરજ કેવી રીતે રહે? જે આપણા બધાનો પ્રશ્ન હશે, ક્યારે થશે, શું થશે, કેવી રીતે થશે, કેવી રીતે સેટલ થઈશું, બધા અનંત જાતના વિચારો આપણા મગજમાં ચાલતા હોય અને એમાં અને બહુ રિલેટ કરીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી ધીરજ કેવી રીતે રહે? પ્રભુ સ્વામીજીએ સામે સ્વામીજીની મૂર્તિ હતી, એમને કીધું કે આ હરિપ્રસાદ સ્વામીજી છે એની મૂર્તિ છે. એવા સંતમાં કે છે વિશ્વાસ હોય તો ધીરજ રહે, બાકી ધીરજ ના રહે.
આંખ છે, વડીલો પાસે આંખ છે, પાંખ છે, પણ કે બાજુ ઉડવું એ ખબર નથી. એટલે આંખ કે ને એ બાજુ ઉડવાનું. અને તમને કદાચ ખબર હશે કે ફ્રેશ ફ્રૂટ કરતા ડ્રાય ફ્રૂટની કિંમત વધારે હોય. ખબર તમને? અમારા દાદા છે, એને તમે પૂછો ને તો એ બધું જ તમને કે ભાઈ અહીં ખાડો છે ને અહીં ટેકરો છે. સેલ્ફ કોન્ફિડન્સ વાળા ખાડામાં પડે પછી કોન્ફિડન્સ આવે. હારું અહીં પણ આપણા પુરુષો એવા છે કે જે તમને કોઈ દિવસ ખાડામાં ન નાખે છે. એના પોતાના અંગત સ્વાર્થ માટે તમને ખોટા ડિસિઝન ના આપે. અને બીજું કે ડિસિઝન આપીને એનો ઈગો ડેવલપ ન કરે. બાકી ઘણા પોતાના ઈગો વધારવા માટે પણ એવા નિર્ણયો આપતા હોય છે. પણ અત્યાર સુધીના ઇતિહાસમાં પૂછીને કરનાર વ્યક્તિ દુઃખી નથી થઈ. સ્વતંત્ર નિર્ણય લેનારા દુઃખી થયા છે, એવા મેં ઇતિહાસો જોયા છે. એટલે પૂછીને કરવાનું, છતાં બી એવું લાગતું હોય તો 1-2 વખત પોતે કરી લેવાનું, એટલે અનુભવ થાય એમ. કેમ કે માણસ બાપુજી વાર્યો નથી વરતો, હાર્યો વરે. આ લોકોને તો પાછા અહીંયા આગળ ઇંગ્લિશમાં કહેવું પડે, ગુજરાતીમાં સમજ ના પડે. વાર્યો એટલે એને કીધું હોય કે આ બાજુ ના જઈશ તો એ જાય, પણ હારી ના આવે ને પછી નક્કી કરે કે બંધ નહીં જવું. પૂછીને કરીએ સારું. એમાં કઈ સેલ્ફ કોન્ફિડન્સ, કેમ કે તમે ભગવાનની આજ્ઞા પાડો છો, સમજો, અને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે, એનું કોન્ફિડન્સ લેવલ વધે ને વધે જ. કારણ કે ભગવાન અંદરથી બળ આપે. પૂછીને કરવું. તમે કોમામ જતા રહો પછી હું તમારું નામ તમે યાદ આવે એવું મિસિસનું ભૂલી જાઓ. જોકે કોમામ જાય એટલે પછી છૂટું જ થઈ જાય કે ભાઈ હવે આ એન્જિન કોઈ કામનું રહ્યું નથી. ભગવાનના જે પવિત્ર સંત છે એ આપણને આ બધું તો સ્વામીજી આપે જ. જે આપણને પરમેનન્ટ ભગવાનની ગોદમાં બેસાડવા જે પુરુષો આવ્યા, એ લોકો તો યાર પીઆર ને સિટીઝન તો કરી જ આપે ને યાર. આમાં તો છે જ હું. ત્યાં કારણીના બાપનું નહીં ધાર્યું થતું, ત્યાં ભગવાનનું ધાર્યું થાય. પણ જે દિવસે આપણે આવીએ ને તે દિવસે જો આપણું પીઆર થઈ જાય ને તો આપણને હોલ મળે નહીં, એટલે જગ્યા ના મળે. આપણે કહે કે સભામાં, ક્યાં સભા? ભાઈ સ્વામિનારાયણ. કોણ સ્વામિનારાયણ? પીઆર થઈ ગયા, હવે હું સ્વામિનારાયણની જરૂર. એટલે પછી ટ્રમ્પની જેમ પછી બેહાડ્યા પ્લેનમાં. હા મહારાજ રક્ષા કરજો. પ્લેન રિવર્સ થઈને પાછું અમેરિકા ઉતરી. 4 પાયામાંથી 1 પાયો બોડલો રાખવો પડે છે. હાલતો આપણે જે 4 પાયા છે એમાંથી 1 પાયો હાલતો રાખવો પડે. 4 પાયા જો મજબૂત થઈ જાય તો શાંતિથી હોઈ જાય. એટલે ભગવાન શું કરે, 1-2 પાયા હલતા રાખે.